गुजरात के वडोदरा की मांजलपुर विधानसभा सीट पर होने वाले उपचुनाव को लेकर चुनाव प्रचार तेज हो गया है। भारतीय जनता पार्टी के उम्मीदवार सतीश पटेल ने वार्ड नंबर 18 में घर घर जाकर जनसंपर्क अभियान चलाया। मांजलपुर विधानसभा उपचुनाव को लेकर भाजपा ने प्रचार अभियान को और तेज कर दिया है। भाजपा प्रत्याशी सतीश पटेल ने वार्ड नंबर 18 में जनसंपर्क रैली का आयोजन किया। ये रैली स्काई मेमोरी से शुरू होकर विरल पार्क, तुलजानगर, माथुर पार्क, पारस नगर, शिवराम नगर, जलाराम नगर, गुरुकृपा नगर, सोना पार्क, मनहर नगर, अलवा नाका और राम पार्क, कबीर मंदिर, समाधि समेत कई इलाकों से होकर गुजरी। जनसंपर्क अभियान के दौरान कई स्थानों पर स्थानीय निवासियों ने सतीश पटेल का फूल मालाओं से स्वागत किया। प्रत्याशी ने भी लोगों का अभिवादन स्वीकार करते हुए उनसे मुलाकात की और समर्थन और आशीर्वाद मांगा। आज वोर्ड नंबर 18 ની ફેરણી છે। શંકર ભગવાનના દર્શન કરીને ફેરણીની શરૂઆત કરી છે। આપ જોઈ રહ્યા છે બહુ મોટા સંખ્યામાં અમારા કાર્યકરો પ્રચારમાં જોડાયા છે। ઠેર ઠેર વિસ્તારે વિસ્તારે સ્વાગત કરી રહ્યા છે। ખૂબ આનંદ છે। સ્વર્ગીય યોગેશ કાકાએ આખા માજલપુર વિધાનસભા સીટની અંદર જે એમણે કામો કર્યા છે એ કામોથી આજે પ્રજાજનો ખુશ ને સંતોષ છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનમાં શાસન છે એ જ બતાવે છે કે કામો થતા હોય તો જ પ્રજા મત આપે, બાકી ના આપે। રાજ્યમાં પણ ભાજપનું શાસન છેલ્લા 28 વર્ષથી છે એટલે પ્રજાજનોના દિલની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યે અનેક ઘણો પ્રેમ છે। એના કારણે આજે લોકો સંતોષ છે અને મોદી સાહેબ છેક છેવાડાના માનવી સુધીની જે યોજનાઓ છે તે પહોંચાડે છે। આજે શિક્ષણ જુઓ, આરોગ્ય જુઓ, રોડ રસ્તા જુઓ, બધું જ મોદી સાહેબે ચિંતા કરી છે। ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બી ચિંતા કરી છે, હર્ષભાઈ સંઘવી સાહેબ બી ચિંતા કરે છે અને આજે પ્રજાનો બહુ ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે। પ્રજાજનોને નમ્ર અપીલ 30 તારીખે જંગી મતદાન કરાવો અને આપનો કિંમતી જે મત છે એનું મતદાન પેટીમાં મત કરો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે।